નમસ્તે ખેડૂત મિત્રો, હું મહેશ ભાદરકા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લોધીડા ગામની અંદર આપણે જર્મન સીડ કંપનીનું મેરીગોલ્ડ પંજાબ કેસરી જોવા માટે આવ્યા છીએ. આજે તારીખ છે 11/5/2026. છેલ્લા 15-20 દિવસથી એટલું ટેમ્પરેચર પડે છે અને છતાંય જે ફૂલ છે એ ખીલવાની ક્ષમતા અને એની જે કિનારીઓ છે એ બળતી નથી. અને આજે લાઈવ પ્લોટ જોઈએ છીએ અને આપણે વધારે આજે જમીન છે એ લોધીડાની છે અને ખેડૂત છે લોઠડાના છે અને ભોગાભાઈ અને એ આપણે હારે છે અને અનુભવી ખેડૂત છે. મેરીગોલ્ડ છે એ વર્ષોથી વાવે છે, તો આપણે એમનો પરિચય લઈએ. નમસ્તે. નમસ્તે. આપનું નામ? રામભાઈ. રામભાઈ, અત્યારે આપણે જે જર્મન સીડ કંપનીનું યલો પર્પઝ પંજાબ કેસરી મેરીગોલ્ડ જોવા માટે આવ્યા છીએ, તો આ તમને વેરાયટી કેવી લાગે? હાઈ ક્લાસ. હાઈ ક્લાસ. શું વિશેષતા શું છે એમાં? અત્યારે એમ તો જો આવડો તાપમાનમાં જો આવો ટાપકો થતો હોય મોટું, હા, તો આ ટેમ્પરેચરની અંદર લગભગ ટેમ્પરેચર કેટલું છે? 41-42 કેટલું? 40 કેટલું હશે? 42-43 40-42-43 જેવું છે અને આટલો ખીલેલા એમ. એક પણ છોડની અંદર વાયરસ નથી, પીળો પડતો નથી, સુકારો નથી અને હાર્વેસ્ટિંગ ચાલુ છે. તમે લાઈવ જોઈ શકો છો અને નજીકથી તમે ફોટો બતાવો કે આ પ્લોટની કન્ડિશન શું છે. પાણી ઓછું હોવા છતાંય આ કન્ડિશન સારી છે. પાણી છે જ નહીં એમ. અને અત્યારે ભાવ શું આવે છે વડીલ? 70 રૂપિયા કિલો. 60-70 રૂપિયા જેવો કિલોનો ભાવ આવે છે. તો મેરીગોલ્ડ છે એ પ્લસ મેરીગોલ્ડની બીજી ખાસિયત શું છે ખબર? કે કોઈ પણ ખેડૂતને કદાચ ખેતરની અંદર નેમેટોડ આવતો હોય તો મેરીગોલ્ડની ખેતી કરી અને માની લો કે આના 70 કે 90 દિવસ જેવાનું હાર્વેસ્ટિંગ ચાલુ હોય અને ફૂલ બધા તોડ્યા પછી આનું જે પાછળનું જે છોડ વધે ને એ આમાં રોટાવેટર મારી દેવાનું, એટલે જે નેમેટોડનો છે ને કંટ્રોલ લગભગ 70 થી 90% કંટ્રોલ કરે છે. તો આ એમની વિશેષતા છે. આ જે આપણે વાત કરીએ છીએ જર્મન સીડ કંપનીના મેરીગોલ્ડ પંજાબ કેસરી.